અગાઉ જાહેર કર્યા મુજબ આજે તારીખ 2 ઓક્ટોબરના રોજ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ સંયુક્ત મોરચા દ્વારા જૂની પેન્શન યોજના બાબતે શિક્ષકોનું એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ બાબતે વાત કરીએ તો શિક્ષકો પોતાના હક અને અધિકાર માટે કેટલાક સમયથી આંદોલન ચલાવી રહ્યા છે। તેના ભાગરૂપે આજે સરદાર બાગમાં મોટી સંખ્યામાં શિક્ષકો જોડાયા છે, જ્યાં ગાંધીજીની વેશભૂષામાં શિક્ષકો આવીને દાંડી યાત્રાની એક ઝલક કરવામાં આવી હતી। બાદમાં માટીના તિલક કરવામાં આવ્યું હતું। સભામાં એકી અવાજે તેમની માંગણીઓને ટેકો આપી રામધૂન બોલાવીને રેલી સ્વરૂપે સરદાર બાગથી નવા બસ સ્ટેન્ડ સુધી રેલી યોજાઈ હતી અને સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પમાળા પહેરાવીને રેલીને પૂરી કરવામાં આવી હતી। જે આ કાર્યક્રમ છે એ માત્ર ને માત્ર શિક્ષકોના હિત માટે અને શિક્ષકોની લાગણી અને માગણી માટે અમે ભેગા થયા છીએ। સરકારશ્રીને અમે અહીંથી ખૂબ જ શાંતિથી એક મેસેજ આપવા માંગીએ છીએ કે ઓપીએસ છે એ અમારા માટે ખૂબ જરૂરી છે। જ્યારે અમે નિવૃત્ત થશું ત્યારે સાવ નજીવી કિંમત અને થોડીક રૂપરડી એમ કહું તો ચાલે કે સાવ થોડા પૈસા છૂટશે પેન્શન, ત્યારે અમે લોકો અમારું જીવન નિર્વાહ કેવી રીતે ચલાવી શકશું। તો આના માટે થઈ અને સરકારને અમે આજે નમ્ર વિનંતી કરવા માટે ભેગા થયા છીએ। આજનો અમારો કાર્યક્રમ એવો છે કે અમે ગાંધીજીની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવી અને અમારા આ કાર્યક્રમના શ્રી ગણેશ કરીશું અને આગામી 7 તારીખ સુધી 7 ઓક્ટોબર સુધી આ કાર્યક્રમની અમે ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સંસદ સભ્યશ્રી અને ધારાસભ્યશ્રીઓને આ કાર્યક્રમ માટે રૂબરૂમાં આવેદનપત્ર આપી અને વિગતવાર અમે આ કાર્યક્રમથી માહિતગાર કરશું।